આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। મંગળવારે સાંજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા જે મહત્તમ તાપમાન છે તેનો પારો નીચે આવ્યો હતો। તો આજે એટલે કે બુધવારે કાળઝાળ ગરમીમાં લોકોને આંશિક રાહત મળે તેવી સંભાવના છે। તો આગામી સમયમાં 7 મે સુધી છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડવાની સંભાવના છે અને આજે હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજ્યમાં મંગળવારે અનેક વિસ્તારોમાં કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। તો આજે 6 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી ગુજરાતના હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે। ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ બે હવામાન પ્રણાલી સક્રિય છે અને આ સાથે જ ભેજવાળા પવનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। તો આજે હવામાન ખાતા દ્વારા 6 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહી પર નજર કરીએ। તો આ હવામાન ખાતા દ્વારા આજે એટલે કે 6 તારીખ માટે વરસાદ પડવાનું અનુમાન આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રમાં જે 6 જિલ્લાઓ છે તે માટે હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે। ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, મોરબી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગામી સમયમાં એટલે કે આવતીકાલે જે મહારાષ્ટ્ર સરહદને લગતા જે ગુજરાતના જે ગામડાઓ છે તેમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેની પણ અસર જોવા મળી છે અને આગામી એટલે કે આવતીકાલે મહારાષ્ટ્રના સરહદના જે ગામડાઓ છે ત્યાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે। રાજ્યમાં 12 મે સુધી ગરમીમાં વધારો થશે અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે અને આ પછી 23 મેની આસપાસ પ્રી મોન્સૂન વરસાદ થવાની સંભાવના છે। તો વાત કરીએ ગુજરાતમાં માવઠાની, તો ઓક્ટોબર નવેમ્બર 2025માં જે ગુજરાતમાં માવઠું આવ્યું હતું તે ખૂબ ઐતિહાસિક હતું। તે સમયે ગુજરાતમાં લગભગ 6 થી 7 દિવસ સુધી અનેક ભાગોમાં ખૂબ મોટા પાયે કમોસમી વરસાદ પડ્યો હતો। અનેક જિલ્લાઓમાં 7 ઇંચથી લઈને 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આ કારણે પણ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી અને આ પછી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત પણ કરવામાં આવી હતી। આમ જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે જગતનો તાત પરેશાન થઈ જાય છે, કેમ કે જગતના તાત એટલે કે ખેડૂતની એક જ ફરિયાદ હોય છે, સર્વે કરવામાં પણ ધાંધલીઓ થાય છે। આ ઉપરાંત જ્યારે કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરવામાં આવે છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।